નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી મિરર ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર ખજુદરાથી. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા સ્વાહા. સરકાર દ્વારા જે બિલ્ડિંગ કુદરતી આફતો સમયે ગામ લોકોને રહેવા માટે બનાવ્યું હતું એ આ જંગલ બની ગયું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખજુદરા ગામની અંદર જીએસડીએમએ નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4 કરોડથી વધુ રૂપિયાથી બનાવેલ હોય, જે આજ દિન સુધી ખજુદરા ગામના લોકોને ક્યારેય પણ ઉપયોગમાં આવેલ નથી. આ બિલ્ડિંગની અંદર હાલ અત્યારે મોટા પ્રમાણમાં ગાંડા બાવળ ઉગી અને જંગલ થઈ ગયું છે. જંગલી પ્રાણીઓ આ બિલ્ડિંગમાં રહે છે, જેના કારણે સ્થાનિક લોકો ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. દીપડા જેવા જંગલી પ્રાણીઓને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવે છે. આ હોલના મેઇન દરવાજા અને અંદરના તમામ રૂમના દરવાજાના તાળા તૂટી ગયા છે અને અંદરથી લાખો રૂપિયાનો કિંમતી સામાન ચોરાઈ ગયો છે. આ હોલની જવાબદારી કોની છે અને બિલ્ડિંગની ચાવી કોની પાસે છે? લાખો રૂપિયાનો કિંમતી સામાન ચોરાઈ ગયો તેની જવાબદારી કોની? આવા અનેક પ્રકારના પ્રશ્નો, સવાલો સ્થાનિક લોકોમાં ઉભા થઈ રહ્યા છે. ઉના તાલુકામાં સૌપ્રથમ બનેલું આ સાયક્લોન સેન્ટર આજરોજ પ્રજાને બદલે જંગલી પ્રાણીઓ રહેવા લાગ્યા છે. જવાબદાર સ્થાનિક પ્રશાસન તંત્ર, સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ ખજુદરા ગામના વિકાસ માટે ક્યારે કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવશે કે પછી વિકાસના નામે આમ જનતા પ્રજાને લોલીપોપ ખવડાવી આવી રીતે કરોડો રૂપિયા સ્વાહા કરી ભ્રષ્ટાચાર કરી નીકળી જતા હોય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સાયક્લોન સેન્ટરના ગ્રાઉન્ડમાં લુખ્ખા આવતા તત્વો દ્વારા બાળકો, વિદ્યાર્થીઓને ક્રિકેટ કે રમત ગમત રમવા દેવામાં આવતા નથી. આ સરકારી મિલકત છે તો પછી સ્થાનિક ગામ લોકોને આ હોલનો ઉપયોગ કરવા દેવામાં કેમ આવતો નથી? અહીં સવાલ એ થાય છે કે આ સાયક્લોન સેન્ટરની જવાબદારી કોની છે અને બિલ્ડિંગની ચાવી કોની પાસે છે? બિલ્ડિંગની અંદરથી લાખો રૂપિયાનો કિંમતી સામાન ચોરાઈ ગયો છે. તે ચોરને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી તેના ઉપર ફરિયાદ નોંધવામાં આવી એવી અત્યાર સુધી ખજુદરા ગ્રામ પંચાયત પણ અંધારામાં હોય તેવું લાગે છે. અત્યાર સુધી આ હોલની જવાબદારી કે દેખભાળ કેમ ના લીધી? ઉજળે સમન ગંડુ રાજા જેવી પરિસ્થિતિ ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરની થઈ ગઈ છે. મા બાપ પરિવાર વગરનું આ બિલ્ડિંગ કાટ ખાઈ ગયું છે. જ્યારે આ બિલ્ડિંગ બન્યું હતું ત્યારે રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ શુભ મુહૂર્ત ઉદઘાટન કરવા આવ્યા હતા. તે પછી અત્યાર સુધી કોઈ દેખાણા નહીં હોય એવું લાગી રહ્યું છે. વિકાસના નામે કરોડો રૂપિયાની જાહેરાતો પાછળ ડબલ એન્જિન વાળી ભાજપ સરકાર આજે ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરનો વિકાસ ક્યારે કરશે? આવી રીતે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા સ્વાહા કરી નાખ્યા છે. ટૂંક સમયમાં આ સાયક્લોન સેન્ટરને રિનોવેશન કરી ગામ લોકો માટે શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડે જે તે જવાબદાર વ્યક્તિઓ પર કાયદેસર રીતે લડત આપવા ગામ લોકો તૈયાર થયા છે. વહેલી તકે સ્થાનિક પ્રશાસન તંત્ર જાગે અને આ સાયક્લોન સેન્ટરને શરૂ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. હર્ષદ વાઢેર, ધી મિરર ન્યૂઝ, ઉના. મારું નામ છે સોહાણ જયંતિભાઈ મસરીભાઈ. હાલ અત્યારે હું ખજુદરા ગામની અંદર આવું છું. જયંતિભાઈ, આજરોજ આપે આપના ગામમાં આવેલા સાયક્લોન સેન્ટરની મુલાકાત લીધેલી છે. શું ઘટના છે? સાયક્લોન સેન્ટરની કેવી પરિસ્થિતિ છે એ જણાવશો. હાલ અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખજુદરા ગામની અંદર ઉના તાલુકામાં સૌ પ્રથમ સાયક્લોન સેન્ટર ખજુદરા ગામની અંદર બનેલું હતું. ત્યારથી લઈને આજ દિન સુધી ખજુદરા ગામના કોઈ પણ વ્યક્તિને સાયક્લોન સેન્ટર ઉપયોગમાં આવેલું નથી. જ્યારે તોકતે વાવાઝોડું કુદરતી આફત આવેલી ત્યારે ભયંકર પરિસ્થિતિ ઉપજેલી ત્યારે પણ ખજુદરા ગામના કોઈ પણ વ્યક્તિને જે સાયક્લોન સેન્ટર સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે તે ઉપયોગમાં આવેલું નથી. અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો અત્યારે સાયક્લોન સેન્ટરની અંદર ચારે બાજુ ગાંડા બાવળ ઉગી ગયેલા છે. એક જંગલ જેવી પરિસ્થિતિ બની ગઈ છે અને જંગલી પ્રાણીઓ, સાવજ છે, દીપડાઓ છે, તે સાયક્લોન સેન્ટરના હોલની અંદર પણ રહેવા મજબૂર બની ગયા છે. પક્ષીઓ, પ્રાણીઓ અને લોકોની જગ્યાએ પક્ષીઓ, પ્રાણીઓએ રેસિડેન્સી બનાવી નાખ્યું છે. આજની તારીખમાં આજે સવારની વાત કરું તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરું પણ મેકવામાં આવેલું છે દીપડાને પકડવા માટેનું. અને જે હોલની અંદર જે લાખો રૂપિયાનો જે સામાન હતો એ સામાન પણ હાલની અંદર લગભગ 50%, 60% જેવો નથી. તે હોલના જે સાયક્લોન સેન્ટરના જે મેઇન દરવાજા છે, અંદરના દરવાજા છે, તેના તાળા છે એ પણ તૂટી ગયેલા છે. અંદરનો સામાન છે એ પણ ચોરી થઈ ગયેલી છે. કોણ ચોરી કરીને લઈ ગયું છે કોઈને પણ ખબર નથી. અને જે સાયક્લોન સેન્ટર છે કોની જવાબદારી છે એ પણ કોઈને ખબર નથી. ગ્રામ પંચાયતને પૂછે તો ગ્રામ પંચાયત એવો જવાબ આપે છે કે ભાઈ આ જે વર્ષો પહેલાની જે સિસ્ટમ હતી તે અમે જે રજૂઆત કરેલી સરકારને પણ હજી પણ હાલમાં અમારા હાથમાં નથી. અને જે જવાબદાર વ્યક્તિ છે
તેમની પાસે છે, ગ્રામ પંચાયતની પાસે નથી. તો ગામના લોકો પૂછે તો કોને પૂછવા જાય? પ્રશ્ન અત્યારે એ છે કે જવાબદારી કોની છે? જે હોલની ચાવી હતી કોની પાસે છે? અને ચોરી થઈ તો કયા કારણોસર ચોરી થઈ છે? અને આવી ગંભીર પરિસ્થિતિ અને આવી હાલત થયેલી છે તો કયા કારણોસર થયેલી છે? જવાબદાર વ્યક્તિ કોણ છે? જવાબદાર તંત્ર કોણ છે? આજ દિન સુધી એનો જવાબ કોને મળેલો નથી. તલાટી મંત્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભાઈ લેખિત અને મૌખિક રજૂઆત અમે સરકારશ્રીને કરેલી છે 2 વર્ષ પહેલા 2024ની અંદર, તો તેનો જવાબ પણ સરકાર દ્વારા આપવામાં આવેલો નથી. જયંતિભાઈ, સાયકોલોન સેન્ટર બનાવેલું હોય છે, એમાં અનેક અધિકારીઓની પણ ઓફિસો બનાવેલી હોય છે અને લોકોને રહેવા માટેની અનેક સુવિધાઓ હોય છે, પરંતુ તે ઓફિસોની હાલત કેવી છે અને લોકો જો રહે તો એને કઈ મુશ્કેલીઓ પડે છે એ પણ જણાવશો. મારા ખ્યાલ મુજબ સાયક્લોન સેન્ટર દરિયા કિનારે દરેક ગામની અંદર બનાવવામાં આવેલા છે સરકાર દ્વારા, અને તે સાયક્લોન સેન્ટરની અંદર અંદાજે આશરે લગભગ મારા ખ્યાલ મુજબ 4 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરીને બનાવેલો સાયક્લોન સેન્ટર છે. તે સાયક્લોન સેન્ટરની અંદર જનરેટરથી લઈ અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી હતી, અને અલગ અલગ પ્રકારના રૂમ બનાવવામાં આવેલા હતા, અલગ અલગ હોલ બનાવવામાં આવેલા હતા, તમામ પ્રકારની ફેસિલિટી અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી હતી. હાલ અત્યારે ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરની અંદર જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી હતી તે તમામ સુવિધાઓ કાટ ખાઈ ગઈ છે, ભાંગી અને બેકાર થઈ ગયેલી છે. તમે રૂબરૂ સ્થળ તપાસ કરો તો તમને એવું લાગે કે આ એક જંગલ વિસ્તાર બનેલો છે. કોઈ પણ પ્રકારની સુવિધા અત્યારે ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરની અંદર જોવા મળતી નથી. શું કહેશો, હાલ અત્યાર સુધીમાં તંત્રએ જે સુવિધાઓ ઊભી કરેલી હતી તે સુવિધાઓ અત્યારે જે ભાંગી તૂટી પડેલી છે, શું કહેશો, કેટલાક રૂપિયાના ખર્ચે એ સુવિધાઓ આપેલી છે? કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવેલું ખજુદરા ગામનું સાયક્લોન સેન્ટર જે હતું તે પ્રજાના ઉપયોગ માટે બનાવવામાં આવેલું હતું, કુદરતી આફત સમયે બનાવવામાં આવેલું હતું. હાલ અત્યારે પરિસ્થિતિ એવી છે કે સાયક્લોન સેન્ટરના જે છતના પોપડા પણ પડે છે અને જે દરવાજા છે, લોક છે, એ પણ તૂટી ગયેલી હાલતમાં છે. બહુ ભયંકર પરિસ્થિતિ છે સાયક્લોન સેન્ટરની. મારું તો એક જ કહેવું છે, દરેક સરકારી અધિકારીઓ, રાજકીય નેતાઓને મારી નમ્ર વિનંતી છે, ખજુદરા ગામના તમામ વ્યક્તિઓ તરફથી પણ નમ્ર વિનંતી છે કે એકવાર ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરની રૂબરૂ સ્થળ તપાસ કરો, જેથી કરીને દરેક લોકોને ખબર પડે કે આ સાયક્લોન સેન્ટરની હાલત કેવી છે. શું કહે છો, આ સાયક્લોન સેન્ટરની આવડી હાલત તમે બતાવી રહ્યા છો ખરાબ, તો અત્યારે જો કોઈ તોકતે વાવાઝોડા જેવી પરિસ્થિતિ આવે તો લોકો રહેવા ક્યાં જાય? તોકતે વાવાઝોડામાં કોઈને પરમિશન જ નથી અંદર જવાની. હજી હાલની પણ વાત તમને કરું, કોઈને ગામના લોકોને ખબર જ નથી કે સાયક્લોન સેન્ટરની ચાવી કોની પાસે છે, પરમિશન કોની પાસે છે. તો લોકોને એવી કુદરતી આફત સમયે રહેવા જવું તો કઈ જગ્યાએ રહેવા જવાનું ખબર જ નથી. ગામના લોકોને ખબર જ નથી કે ભાઈ સાયક્લોન સેન્ટરની ચાવી કોની પાસે છે. શું કહેશો, ગામ વતી આપની માંગ શું છે? અમારી માંગ એવી છે, ખજુદરા ગામના દરેક સ્થાનિક લોકોની માંગ એક જ છે, સરકારશ્રીને, સ્થાનિક સરકારી અધિકારી તંત્રને, રાજકીય શનેતાઓને, તમામ લોકોને અમારી એક જ માંગ છે કે વહેલી તકે સાયક્લોન સેન્ટરને રિનોવેશન કરવામાં આવે એવી અમારી માંગ છે, અને ફરી વખત શરૂ કરી અને ગામના તમામ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે, જેથી કરીને ગામના લોકો સાયક્લોન સેન્ટરનો લાભ ઉઠાવી શકે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.